પોરબંદરના માધવપુર ગામે 29મી માર્ચના સવારના 9 વાગ્યેથી 5 દિવસના ઐતિહાસિક ભાતીગળ ચૈત્રી લોકમેળાનો વિધિવત પ્રારંભ થયો હતો। પોરબંદરના માધવપુર ગામ આજે 29મી માર્ચના સવારના 9 વાગ્યાથી 5 દિવસના ઐતિહાસિક ભાતીગળ ચૈત્ર લોકમેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો હતો। ભગવાન શ્રી કૃષ્ણના મંડપનું રોપાણ કરાયા બાદ આ સવારથી માધવપુરના મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વાદળછાયા અને ધાબળિયા વાતાવરણ વચ્ચે માધવપુરના મેળાના રવિવારથી શરૂઆત થઈ હતી। રવિવારથી ગુરુવાર સુધી ચાલનાર આ 5 દિવસના લોકમેળામાં ધંધો કરવા આવનારા ધંધાર્થીઓના વરસાદ માહોલ જેવા વાતાવરણથી હોંશ ઉડી ગયા છે અને વહીવટી તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે। વાદળછાયા વાતાવરણના લીધે માધવપુરના લોકમેળામાં રોગચાળો વકરવાની પણ દહેશત સેવાઈ રહી છે, જેથી આરોગ્ય તંત્રએ પણ સજાગતા દાખવવાની જરૂરિયાત ઊભી થઈ છે। ખાધાપીધા સહિતના ખાદ્ય પદાર્થોના સ્ટોર અને મેળામાં ચાલતા શરબત અને પાણીના પરબમાં હાડકાઓ ઉપર વોચ રાખવાની ખાસ જરૂરિયાત હોવાનું જણાય આવે છે। માધવપુરના મેળામાં વરસાદી છાંટા પણ પડ્યા હતા, જેથી મેળામાં ધંધો કરવા આવનારાઓમાં ખર્ચાઓ પણ હોનસાલના મેળામાં માથે પડે તેવું દેખાઈ રહ્યું છે। ભર ઉનાળે વરસાદી માહોલ અને તે પણ માધવપુર મેળા દરમિયાન ક્યારેક આવો નજારો જોયો ન હોવાનું વયોવૃદ્ધ જાણવા મળી રહ્યું છે। શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર।